जय माताजी जय मुरलीधर। केम छो बधा मित्रों मजामां? तो मित्रों आज આપણે આવી ગયા છીએ ધોળાવીરા હડપન શહેર, જ્યાં ખોદકામ કરતા 5000 વર્ષ પહેલાંનું મહાનગર મળી આવેલ છે। તો ચાલો મિત્રો જઈએ અંદર અને જાણવાની કોશિશ કરીએ કે ત્યાં શું શું આવેલું છે। આ જગ્યાને ગુજરાત ટુરિઝમ દ્વારા ઘણો બધો વિકાસ થયેલ છે અને હજુ પણ ઘણો બધો વિકાસ થઈ રહ્યો છે। અને આ જગ્યા વર્લ્ડ હેરિટેજ સાઇટ ધોળાવીરા, આ જગ્યાની હમણાં મુલાકાત લેવાના છે। આપણા ભારતના હાલના રાષ્ટ્રપતિ શ્રી દ્રૌપદી મુર્મુએ હમણાં 2-3 દિવસમાં મુલાકાત લેવાના છે, એટલે આ જગ્યાનું નવીનીકરણ થઈ રહ્યું છે। પૂરજોશમાં કામગીરી ચાલી રહી છે। આ છે હેરિટેજ સાઇટનું મ્યુઝિયમ, જ્યાં ખોદકામ કરતા પૌરાણિક વસ્તુઓ મળી આવેલી એનું સંગ્રહ કરવામાં આવેલું છે। મ્યુઝિયમમાં વ્લોગ બનાવવાનો એલાઉડ નથી, એટલે અંદરનો વ્લોગ આપણે બતાવી શકીશું નહીં। તો ચાલો જઈએ ઉપરની સાઈડ, જ્યાં ખોદકામ કરતા મળી આવેલ છે મહાનગર। અહીંયા ઘાસ વાવીને ઘણી બધી લીલોતરી કરવામાં આવી છે। રસ્તાની બંને તરફ લીલોતરી કરીને બાગ બગીચા જેવું કરવામાં આવેલ છે। સામે જે છોડવા અને રોપાઓ આવેલા છે એને પાણી પાવાની કામગીરી પણ ચાલી રહી છે। આ સાઇટ આવેલું છે પૂર્વ જળાશય, જે વરસાદનું પાણી નદીમાં આવતું હોય તે પાણીને વાળીને આ જળાશયમાં સંગ્રહ કરવામાં આવે। આ સાઇટની પાણી સંગ્રહ કરવાની સિસ્ટમ બહુ જોરદાર છે। જે નકામું વહી જતું વરસાદી પાણીનું જે વહેણ હોય નદી, એને વાળીને આ સરોવરોમાં સંગ્રહ કરવામાં આવે અને જરૂરના સમયે ઉપયોગ લેવામાં આવે। અહીંયા આવેલું છે સ્ટેડિયમ, જ્યાં સાંસ્કૃતિક કાર્યક્રમો કે કોઈ પ્રોગ્રામ હોય એના માટે ઉપયોગ કરવા માટેનું ઊંચી જગ્યાએ આવેલું છે। એન્ટ્રી ગેટની સામે સ્ટેડિયમ। અને આ સાઈડ આવેલું છે દક્ષિણ જળાશય। મિત્રો અહીંની પાણી સંગ્રહાલયની જે સિસ્ટમ છે ને એ બહુ જોરદાર છે। જે વરસાદી પાણી હોય એનું અહીંયા સ્ટોર કરવામાં આવે અને જે તે જરૂરિયાતના સમયે આમાંથી પાણીનો ઉપયોગ કરવામાં આવે, એના માટેની અહીંયા સારી વ્યવસ્થા છે। અને મિત્રો આજના આધુનિક જમાનાની સિસ્ટમ પણ આ સિસ્ટમની જોડે ટૂંકી પડે, કારણ કે 5000 વર્ષ પહેલાંનું આ જે સિસ્ટમ બનાવેલી છે બહુ જ બેજોડ અને ઉત્તમ ઉદાહરણ છે। મિત્રો અહીંયા આવેલા છે અનાજ ભરવા માટેનો કોઠાર, અનાજ સંગ્રહ કરવા માટેનું સુરક્ષિત સ્થાન એટલે કોઠાર। આ છે ઉપરનો ગઢનો વ્યૂ, વર્લ્ડ હેરિટેજ સાઇટ ધોળાવીરાનું ટીંબાનો ઉપરનો વ્યૂ। ચાલો જાણવાની કોશિશ કરશું શું શું છે ત્યાં। મણકા બનાવવાની કાર્યશાળા રાજગઢ। અહીંયા છે પાણીના ઉપયોગ માટે પીવાલાયક પાણી માટેનો કૂવો, જેના ઉપર જાળી પાથરી દેવામાં આવી છે। ઊંડો કૂવો છે, હાલમાં પાણી છે કે નહીં દેખાતું નથી। જૂના સમયનો કૂવો આવેલો છે।
4 દ્વાર આવેલા છે। આ છે પૂર્વ તરફનો દરવાજો, જે મેઇન ગેટ છે એનો ઉપરનો વ્યૂ છે। 4 દિશામાં અલગ અલગ ગેટ આવેલા હતા, પ્રવેશ દ્વાર। કામકાજ ચાલી રહ્યું છે, જોરશોરમાં કામ ચાલુ છે। હમણાં 2-3 દિવસમાં રાષ્ટ્રપતિ શ્રી દ્રૌપદી મુર્મુએ મુલાકાત લેવાના છે વર્લ્ડ હેરિટેજ સાઇટ ધોળાવીરાની, તો એની તૈયારીના ભાગરૂપે જોરશોરથી આ બાજુ કામ ચાલી રહ્યું છે। તો મિત્રો, આજના વ્લોગમાં બસ આટલું જ। મળીશું આગળના વિડીયોમાં। કેવો લાગ્યો વ્લોગ કોમેન્ટ કરીને જણાવશો। લાઇક અને સબસ્ક્રાઈબ કરીને સપોર્ટ કરવા વિનંતી।